મૂળી તાલુકાના ગઢડા ગામે ગત વર્ષે ભૂગર્ભ ગટર કામનું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે જ અધૂરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે હાલ વરસાદના પાણીના અધૂરા ગટર કામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ગામ લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટર કામ ભ્રષ્ટાચાર કરનાર ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે, તેમની સામે કોઈ તપાસ કેમ નથી। ગ્રામજનોએ એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલોનો મારો ચલાવ્યો હતો। જો આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાના ભરડામાં આવી જશે તેવું કિશોરભાઈ સોળમિયા દ્વારા જણાવાયું હતું। ગામ ગઢડા તાલુકો મૂળી આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છે અને આજે અમે ડીડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી 1.5 વર્ષ પહેલાં અંદાજે કે 2 વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તેમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી, જેથી અનેક સમસ્યા થાય છે। અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે, ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા ટાઇફોઇડ અને જે અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જે આ કણે રહેણાંક વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલઢોરની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે, ઘરની અંદર ઘૂસી જાય છે, આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ 5-7 વખત રજૂઆત કરી, ડીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધાય મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે। તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે, તો તમે જોઈ શકો છો કે આ કેવી અમારી ગઢડાની હાલત છે। તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા 12 વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે, એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તો તાત્કાલિક ધોરણે આ તલાટીશ્રીની બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે। આ ગઢડા ગામની અંદર 15-20 વર્ષથી એકને એક તરફી શાસન છે અને આ ગટર તમે જુઓ ભૂગર્ભ ગટર તૂટી ગયેલી છે। હાલ ગુજરાતમાં જે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે, તેના લીધે આ 20થી 25 જણનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવેલ નથી।
કાલે પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને તેમનામાં જો માણસે હોય અને તો હવે આ ગઢડા ગામવાળાને એક વખત આ બહાર ગટરમાં રિપેરિંગ કરાવીને બહાર કાઢે અને આરોગ્ય બચી રહે એવી અમારી નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.